નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. કે કોઈ દ્રાવણ છે તમારી પાસે જેની અંદર આ લાઇન્સ જે છે એ તમને દેખાવી જોઈએ વ્યવસ્થિત. 1 2 3. ધારો કે 3 લીટર દ્રાવણ છે અને એની અંદર દ્રાવ્યનો 1 મોલ આપણે એડ કરી દીધો છે. હવે 3 લીટર દ્રાવણમાં તમે બહારથી પાછું પાણી નાખો અને 4 લીટર કરો, એને 5 લીટર કરો, એને 6 લીટર કરો, પણ હજી મોલ કેટલો છે દ્રાવ્યનો? 1 જ છે. લીટર કેટલા કરી નાખ્યા આપણે? તો કે 6. ન સમજાણું હોય પાછું એક વખત આપણે સમજીએ, ધ્યાનથી સમજો વાતને. એક પાત્ર મેં લીધું, એમાં કોઈ પદાર્થ મેં નાખી દીધો 1 મોલ, પછી એમાં 1 2 અને 3 લીટર પાણી નાખ્યું. 3 લીટર શું નાખી દીધું? પાણી. થોડી વાર પછી મેં એના એ જ પદાર્થ કે જેમાં એ પદાર્થ 1 મોલ હતો, એ જ પાત્રની વાત કરું, આ જ પાત્રમાં થોડી વાર પછી મેં 1 2 અને 3 લીટર દ્રાવણ હતું, એમાં વળી પાછું મેં 1 2 અને 3 લીટર નાખ્યું, તો દ્રાવણ કેટલું થઈ ગયું? 6 લીટર. હજી જથ્થો કેટલો છે? 1 જ મોલ છે. આ આપણે શું કર્યું કહેવાય? તો કે મંદન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? મંદન. દ્રાવક નાખીએ ઘટનાને મંદન કહેવાય, કારણ કે સાંદ્રતા ઘટશે, મોલારિટી ઘટશે. દાખલા તરીકે તમે એક ગ્લાસ છે, એમાં 1 ચમચી મીઠું નાખી દીધું છે, પછી તમે એને હલાવો તો 1 ગ્લાસમાં 1 ચમચી મીઠું છે, ચાખશો થોડુંક ખારું લાગશે. પછી ગ્લાસમાં જે પાણી છે ને તપેલામાં લઈ લ્યો તમે, એમાં બીજો 1 ગ્લાસ પાણીનો નાખો. તમે યાદ રાખજો, ઓલું પીધું છે એને સાઈડમાં, ખાલી ટેસ્ટ કરવાની વાત હું કરું છું. પીધું નથી એમ ધારો, પણ ટેસ્ટ આપણે મીઠું કદાચ પીએ તો ખારું લાગે એવું વિચારવાનું છે. હવે એ ગ્લાસને તમે તપેલામાં નાખીને વળી તમે પાણી નાખો, હવે તમે પીશો તો ઓછું ખારું લાગશે. વળી ત્રીજો ગ્લાસ પાણીનો નાખો, વળી પીશો થોડુંક તો એનાથી ઓછું ખારું લાગશે. એનો મતલબ શું થયો? જેમ પાણી ઉમેરાતું ગયું એમ પાણીનો જથ્થો વધી ગયો અને સામે મીઠું હજી એટલું ને એટલું જ છે. એટલે તમારા ઘૂંટડામાં મીઠાના કણો ઓછા આવે. આ શું થયું? દ્રાવણમાં મીઠાનું પ્રમાણ, એની સાંદ્રતા ઘટે. આ મંદન કર્યું કહેવાય. દ્રાવક નાખીએ એટલે દ્રાવણનું શું થાય? મંદન થાય, એની માત્રા ઘટે. તો આવી જ રીતે અહીંયા જેમ પાણી નાખીએ એને મંદન કર્યું કહેવાય, સાંદ્રતા ઘટાડી કહેવાય. નંબર 2 ઉપર વાતને જવા દો. વાતને મગજમાંથી અત્યારે હાલ પૂરતી ડિલીટ કરી નાખો. હવે તમે જુઓ કે ભાઈ પહેલાં 3 લીટર પાણી હતું, હવે એમાં 6 લીટર પાણી છે, પણ હજી જથ્થો કેટલો છે પદાર્થનો? પહેલાં નાખો તો એટલો 1 મોલનો 1 મોલ, મતલબ મોલ અચળ રહે. પાણી નાખો તો મોલની સંખ્યા બદલાતી નથી, મોલ અચળ રહી છે. આ બાબતને મગજમાં નાખવાની છે. મોલ અચળ રહી છે, યાદ રાખજો. જ્યારે તમે દ્રાવણનું મંદન કરવામાં આવે, ટોપિક છે દ્રાવણનું મંદન કરવામાં આવે, અલગ વાત થઈ ગઈ છે હવે થોડી. મોલારિટી જ, પણ એમાં થોડો કન્સેપ્ટ આપણે અલગ દાખલ કરીએ. મંદન કરવામાં આવે ત્યારે શું ઘટના ઘટે? તો કે ધારો કે શરૂઆતમાં એની મોલારિટી કેટલી હતી. હવે જો પહેલાં મોલારિટી સમજો. 1 લીટર દ્રાવણ હતું, એમાં 1 મોલ પદાર્થ નાખ્યો હતો, તો એનો જવાબ કેટલો આવતો હતો? તો કે 1 મોલ પર લીટર. એની મોલારિટી 1 હતી. હવે આ જ દ્રાવણ છે, 1 લીટર હતું, એમાં તમે બીજું લીટર નાખી દો, તો હવે મોલારિટી બદલાઈ જશે, કન્ડિશન બદલાશે. હજી મોલ તો 1નો 1 જ છે દ્રાવ્યનો, પણ હવે પાણી વધી ગયું. કેટલું વધાર્યું આપણે? 2. તો મોલારિટી 1/2 એટલે 0.5 મોલ પર શું થઈ ગઈ? લીટર. હજી ત્રીજું લીટર પાણી નાખો અને ચોથું લીટર પાણી નાખો, 4 લીટર પાણી કરી નાખ્યું, તો હજી એમાં દ્રાવ્ય તો 1 મોલ જ છે, પણ દ્રાવક કેટલો નાખી દીધો આપણે? તો કે ટોટલ 4 લીટર કરી નાખ્યું. 1/4 એટલે જવાબ અહીંયા 0.25 મોલ પર લીટર થઈ ગયો. તો જેમ જેમ તમે દ્રાવક ઉમેરતા જાઓ, દ્રાવ્ય તો એનું જ છે, પણ દ્રાવક ઉમેરતા જાઓ એમ મોલારિટી પણ બદલાતી જશે. મોલ અચળ રહેશે. શું અચળ રહેશે? મોલ અચળ રહેશે.
હવે મોલારિટી બરાબર શું છે? તો કે મોલના છેદમાં લીટર, મોલ્સ પર લીટર નીકળી ગયું, સોરી, મોલ્સ પ્રતિ લીટર. લીટરમાં રહેલા મોલને, એકમ કદમાં રહેલા મોલને આપણે મોલારિટી કહીએ, લીટર પર. તો n બરાબર શું થાય? m ઇન્ટુ v થાય. પણ અહીંયા મંદન કરો છો તો n તો અચળ જ રહી, પણ સાંદ્રતા બદલાતી જાય. પણ મોલ એક જ જવાબ આવે. જો હવે m ગુણ્યા v કરીએ, આ ત્રણેયમાં કન્ડિશન એકને એક m ગુણ્યા v કરીએ. જો m શું છે? મોલારિટી શું છે? 1. કદ કેટલું છે? 1 એકુ 1. આ મોલારિટી છે, આ કદ છે. m ગુણ્યા v, 2 ગુણ્યા 0.5 કરો તો મોલ કેટલા આવે? 1. 4 ગુણ્યા 0.25 કરો, જવાબ કેટલો આવે? 1. મતલબ કે તમે પાણી નાખીને મંદન કરતા જાઓ, મોલારિટી બદલાતી જાય. પણ આ બેયનો જે ગુણાકાર છે, કોનો બેયનો? મોલારિટી અને કદનો, જેના બરાબર શું થાય? મોલ. એ તો હંમેશા અચળ જ રહી. એટલે મોલ બરાબર m ગુણ્યા v. મોલારિટી ઉપરથી જ આવે, કારણ કે મોલારિટી બરાબર શું છે? મોલ્સ પ્રતિ લીટર. તો કદ છે એ સામે ગુણાકારમાં જાય તો મોલ બરાબર m ગુણ્યા v. શરૂઆતની લીટર છે ને આપણે v1 કહીએ, એની સાંદ્રતા જે મોલારિટી છે એને આપણે m1 કહીએ. ગમે એ હોઈ શકે, આ તો એક છે પણ ગમે એ હોઈ શકે. થોડી વાર પછી પાણી નાખીએ તો સાંદ્રતા બદલાણી છે, 0.5 થઈ ગયું, એને આપણે m2 કહીએ. અને ત્યારે જે લીટર થયા છે ને આપણે v2 કહીએ. બેયનો ગુણાકાર તો હજી કોન્સ્ટન્ટ જ છે. થોડીક વાર પછી પાછું પાણી નાખીએ, ત્યારની મોલારિટી જે એવીને આપણે m3 કહીએ, ત્યારનું કદ છે ને આપણે v3 કહીએ. આ બેયનો ગુણાકાર તો એક જ સરખો જવાબ આપશે હર વખતે. કેટલો? n જેટલો. એટલે મંદન કરવામાં આવે દ્રાવણનું શું કરવામાં આવે? મંદન કરવામાં આવે તો તમે આ સમીકરણથી એનો જવાબ લઈ આવી શકો. શું છે સમીકરણ? m1 v1 બરાબર m2 v2. આ દાખલાઓ કઈ રીતે પૂછાય? %.4 ગ્રામ યુરિયા 1 લીટર દ્રાવણમાં આપણે ઉમેરેલો છે. જો દ્રાવણનું 10 ગણું મંદન કરી નાખવામાં આવે તો મોલારિટી કેટલી થાય? હવે m1 બરાબર કેટલા છે? v1 બરાબર કેટલા છે? m2 બરાબર કેટલા છે? પહેલાં એક થોડોક સરળ દાખલો લઈએ, પછી આ દાખલો આપણે ગણીશું. ક્વેશ્ચન: 2 લીટર 4 મોલર દ્રાવણમાં પાણી ઉમેરીને 10 લીટર દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણની મોલારિટી ગણો. તો પહેલાં શરૂઆતને આપણે ચેક કરીએ કે ભાઈ m1 શું છે અને v1 શું છે. m1 એટલે શરૂઆતની મોલારિટી કેટલી છે? તો કે 4. ત્યારે કદ કેટલું છે? 2 લીટર. થોડી વાર પછી કદ છે જેને આપણે v2 કહીએ, એમાં પાણી નાખીને કેટલા લીટર કરવાનું કીધું? 10. તો ત્યારે મોલારિટી છે એ કેટલી થશે? જે છે એ બધું સામે જ છે. તો m1 v1 બરાબર આપણું સમીકરણ છે m2 v2. આ સમીકરણ પરથી તમારે શું ગણવાનું છે? m2. એને સૂત્રનો કર્તા બનાવીએ તો અહીંયા m1 v1 છે, આ છેદમાં શું જાય? v2. m1 કેટલા છે? 4. v1 કેટલા છે? 2. ભેગા v2 કદ કેટલું કરવાનું કીધું? 10. 4 દુ 8/10 એટલે 0.8 મોલર. કોના બરાબર થઈ ગયું? આ m2. આ થોડો ઇઝી હતો. હવે થોડું એમાં અઘરું કરીને આપણને ક્વેશ્ચન આપે. કે 68.4 ગ્રામ યુરિયાને 1 લીટર દ્રાવણમાં હાજર રાખેલો છે આપણે. હવે જો દ્રાવણ છે એનું 10 ગણું આપણે મંદન કરીએ તો મોલારિટી ગણો. ક્વેશ્ચન: 1 લીટર દ્રાવણમાં હાજર છે. જો તેનું 10 ગણું મંદન કરવામાં
આવે તો મોલારિટી ગણો. હવે આ જે મંદન કરવાનો ટોપિક છે એમાં પહેલો મુદ્દો આપણો શું હોય? મોલારિટી M1 અને V1 અને M2 અને V2. પણ અહીંયા શરૂઆતની મોલારિટી આપેલ નથી, પણ વજન અને લીટર આપી દીધા છે, તો મોલારિટી ગણી લેવી પડે. શરૂઆતની મોલારિટી બરાબર શું થાય? તો કે વજનના છેદમાં અણુભાર ગુણ્યા લીટર. વજન કેટલું આપ્યું? તો કે 68.4 ભાંગ્યા અણુભાર યુરિયાનો કેટલો હોય? 60 ગુણ્યા લીટર કેટલા આપી દીધા? 1. તો આ શરૂઆતની મોલારિટી, જેને આપણે M1 કહેશું, મોલ પર લીટર અથવા તો એને મોલર કહી શકાય. 68.4 ભાંગ્યા 60, જવાબ આવી ગયો 1.14. આ શરૂઆતની શું આપી દીધી? મોલારિટી. તો અહીંયા આપણે લિસ્ટ બનાવીએ કે M1 આવી ગયું 1.14, V1 આવી ગયું 1 લીટર. આ આટલા મોલ પર લીટર અથવા લીટર ઇન્વર્સ. જો મોલ પર લીટર આમ લખાય અથવા મોલ ગુણ્યા લીટર ઇન્વર્સ આમ પણ લખાય. એટલે મોલ પર લીટરને હવે આપણે આમ લખીશું, મોલ લીટર ઇન્વર્સ. ઇંગ્લિશમાં લખવું તો આખું ઇંગ્લિશમાં લખીએ આપણે, મોલ લીટર ઇન્વર્સ. હવે થોડી વાર પછી મોલારિટી કેટલી થાય આપણને પૂછ્યું, જ્યારે કદ 10 ગણું કરવામાં આવે એટલે 1 લીટરનું કેટલા લીટર? 10 લીટર કરવામાં આવે. તો સમીકરણ આપણી પાસે છે જ M1 V1 બરાબર M2 V2. M2 બરાબર M1 V1 ના છેદમાં V2. M1 કેટલા છે? 1.14. V1 કેટલા છે? 1. V2 કેટલા છે? 10. 0.114 મોલ પર લીટર. હવે આપણે બીજો એના જેવો દાખલો ગણીએ કે 180 ગ્રામ યુરિયા 4 લીટર દ્રાવણમાં હાજર છે. જો મંદન કરીને 12 લીટર કદ કરવામાં આવે તો મોલારિટી ગણો. સેમ દાખલો છે. ક્વેશ્ચન અહીંયા હું લખી દઉં છું. 120 ગ્રામ યુરિયા 4 લીટર દ્રાવણમાં છે. જો દ્રાવણનું કદ 12 લીટર કરવામાં આવે તો મોલારિટી ગણો. તો પહેલાં શું કરવાનું? તો કે 120 ગ્રામ યુરિયા દ્રાવ્યનું દળ 120 ગ્રામ લેવાનું, ભાંગ્યા 4 લીટર કરીને મોલારિટી M1 ગણી લેવાની. M1 છે એ તમે ગણશો. V1 4 લીટર આપી દીધું, V2 12 લીટર આપ્યું ને M2 પૂછ્યું. વાર્તા થઈ ગઈ પૂરી. આ દાખલો પૂછાય તમને આવડવો જોઈએ. એના જેવો નાનકડો ક્વેશ્ચન છે હજી. એક ટોપિક છે આમ તો, જેમ આપણે અહીંયા મંદનની વાત કરીએ એના જેવો ટોપિક છે, આપણે અહીંયા લખીએ. અહીંયા મંદન કર્યું હતું, અહીંયા આપણે એના કરતા થોડું 2 દ્રાવણોનું મિશ્રણ કરવામાં આવે. 2 જુદા જુદા દ્રાવણોને તમે મિક્સ કરો. આ દ્રાવણનું મંદન મતલબ કે એમાં 2 અલગ અલગ દ્રાવણ ન હોય, એમાં ખાલી દ્રાવક જ નાખવાનો, પાણી નાખીને કરીએ. પણ આ જુદું, એમાં એક દ્રાવણ છે, એમાં કંઈક 1 મોલ છે અને 1 લીટર છે, અને બીજું એક દ્રાવણ છે જેમાં કદાચ 2 મોલ હોય ને 2 લીટર હોય. આવી 2 વસ્તુ મિક્સ કરવાની તો એમાં મોલય બદલાય. તો એનું સમીકરણ આના કરતાં જુદું છે. એમાં એક દ્રાવણ છે એની સાંદ્રતા M1 અને કદ V1 હોય, બીજું દ્રાવણ છે એની સાંદ્રતા M2 અને કદ V2 હોય. તો જે મિશ્રણ બને એ M3 સાંદ્રતાનું જેનું કદ V હોય, જ્યાં V બરાબર શું છે? તો કે આ V1 અને V2 બેનો સરવાળો. કારણ કે 2 દ્રાવણો ભેગા કરીએ, 1 લીટર ને 2 લીટરને ભેગા કરો તો 3 લીટર બને. તો એક દ્રાવણ V1 નું, બીજું V2 નું, તો બેનું મિશ્રણનું કદ V કેટલું હોય? તો કે બેના સરવાળા જેટલું હોય. એટલે M3 બરાબર M1 V1 વત્તા M2 V2 ના છેદમાં V, ઓલો છેદમાં જાય V,
વી બરાબર શું છે? V1 વત્તા V2 છે. આ વધારે અનુકૂળ આવે છે. દાખલો કંઈક પૂછાય તો જોઈ લઈએ આપણે. ચલો, સરસ મજાનો ક્વેશ્ચન આપ્યો છે. મંદન અને મિશ્રણ બે જુદી વસ્તુ છે. સમજો વાતને. અહીંયા આપણે કાઢી નાખ્યું. એ એક દ્રાવણ છે એનું મંદન, ખાલી પાણી નાખવાનું. અહીંયા બે અલગ અલગ દ્રાવણો ભેગા કરવાના, બે જુદું જુદું છે. 750 મિલી 0.5 મોલર અને 250 મિલી 2 મોલર. બે દ્રાવણો આપી દીધા. ક્વેશ્ચન 750 મિલી જેની સાંદ્રતા 0.5 મોલર એવું એક HCl નું દ્રાવણ છે, અને 250 મિલી છે જેની સાંદ્રતા 2 મોલર આપી દીધું, એવું એક HCl નું દ્રાવણ છે. તો બે તમે મિક્સ કરો છો તો બને છે જે દ્રાવણ, એની મોલારિટી કેટલી છે? તો કે M3 બરાબર M1V1. M1 કેટલો છે? શરૂઆતની સાંદ્રતા 0.5 ગુણ્યા એનું કદ કેટલું છે? 750 વત્તા બીજું દ્રાવણ છે એની મોલારિટી M2 કેટલી છે? તો કે 2, અને એનું કદ V2 કેટલું છે? તો કે 250 ના છેદમાં V1 કેટલું છે? 750 વત્તા 250. 750 નું અડધું 375 વત્તા 250 નું ડબલ 500 ભાગ્યા 1000. 500 300 875 ભાગ્યા 1000. 0.875 મોલ પર લીટર. છેદમાં લીટર લખો અથવા ઇન્વર્સ કરો. 2 મોલર અને 3 મોલરના દ્રાવણોના સમાન કદનું મિશ્રણ કરવામાં આવ્યું છે તો બનતા દ્રાવણની મોલારિટી કેટલી થઈ ગણવાનું કીધું. થોડું અઘરું છે આ ક્વેશ્ચન. અહીંયા લખીએ, જગ્યાનો બચાવો. 2 મોલર અને 3 મોલર ના સમાન કદના દ્રાવણોનું શું કરતા? મિશ્રણ કરતા બનતા દ્રાવણની મોલારિટી ગણો. જો યાદ રાખજો, દાખલાઓ કે ટેક્સ્ટ બુકમાં છે નહીં, તમને એમ થશે કે સાહેબ ક્યાંથી લઈ આવે છે, પણ જ્યારે તમે નીટના અને વગેરે પેપર આપવા બેસશો, આવા દાખલા પૂછાશે ત્યારે તમને ખ્યાલ આવશે કે ના બરાબર, અત્યારે અઘરું લાગશે. 100% ટેક્સ્ટ બુક બેઝ જાય તો મજા જ આવે. આવું કંઈક અલગ કરીએ તો થોડું અઘરું લાગે. અત્યારે અઘરું લાગે પછી મજા આવશે. અત્યારે મજા કરશું તો પછી તકલીફ પડશે. એટલે હવે અઘરા દાખલાઓ સોલ્વ કરી જ નાખવાના છે બધા. 2 મોલર અને 3 મોલર. 2 મોલર અને 3 મોલર. એક સાંદ્રતા છે એકની 2 અને બીજાની સાંદ્રતા છે 3. બેયના કદ સરખા છે. V1 અને V2 બે સેમ ટુ સેમ છે. તો આ દ્રાવણનું સીધું M3 બરાબર શું કરશું? તો કે M1 V1 વત્તા M2 V2 ના છેદમાં V1 પ્લસ V2. હવે M1 બરાબર 2 છે V1, અને M2 બરાબર કેટલા છે? તો કે 3. આમાં V2 કહું કે V1 કહું, બે સરખા જ છે એટલે 2V1 લખું તો હાલે. નીચે V1 અને V1 2V1. ચાલો, તો અહીંયા એવું જ છે ને કે પ્રશ્નમાં ભૂલ નથી ને, જોઈ લો એક વખત. સમાન કદનું મિશ્રણ કરતા દ્રાવણની મોલારિટી કેટલી થઈ ગણવાની કીધી છે. કાંઈ વાંધો નથી. ચાલો, તો 3 અને 2 5V1 ના છેદમાં 2V1. તો V1 ગયા 5/2 2.5 મોલ પર લીટર. વાર્તા થઈ ગઈ પૂરી. થોડું અઘરું નથી પણ ટ્વિસ્ટ કરેલું છે. આપણને એમ થાય થોડી શું પૂછી નાખ્યું છે, ગણવા બેસો તો કંઈ નથી હોતું, એવા દાખલા છે. હવે એના કરતાં થોડું ઉલટું પૂછ્યું છે. બે દ્રાવણો અલગ અલગ આપી દીધા છે. ક્વેશ્ચન સમજો, થોડો ટફ છે. 4 મોલર અને 3 મોલર. એક દ્રાવણ છે એની સાંદ્રતા 4 મોલર છે, બીજું દ્રાવણ છે એની સાંદ્રતા 3 મોલર છે. ના બે દ્રાવણોનું મિશ્રણ 3 લીટર કદ ધરાવે છે. બેનું મિશ્રણ ટોટલ 3 લીટર થયું, સરવાળો 3 લીટર થયો, જેની સાંદ્રતા
2.5 મોલર હોય તો બંને દ્રાવણોના કદ ગણો. જો 2 દ્રાવણો આપી દીધા છે, અહીંયા આપણે જોઈએ પ્રમાણે સમીકરણ આપણે ઉપર જોઈ લઈએ. અહીંયા M1 આપી દીધું આપણને 4 મોલર, V1 આપણને નથી આપ્યું, M2 આપણને આપી દીધું 3 મોલર, V2 આપણને નથી આપ્યું. આ થોડુંક નજીક લખીએ એટલે જગ્યાનો અભાવ ન સર્જાય. M2 આપણને આપી દીધું 3 મોલર, V2 આપણને નથી આપ્યું. જે આ બેનો સરવાળો કરવાનો છે એ બેની વચ્ચે શું કરી દઉં, પ્લસ વત્તા, અને અહીંયા આપણે બરાબર લખીએ. તો પરિણામી દ્રાવણ બનશે M3, એની સાંદ્રતા આપી દીધી 2.5 મોલર. આ એમ લખું કે મોલ પર બે એક જ છે, મોલારિટી સેમ થાય. V3 એનું કદ કેટલું આપી દીધું, તો કે 3 લીટર. ધારો કે આનું કદ V છે તો આનું 3 - V થાય કે ન થાય? ટોટલ 3 છે, V1 વત્તા V2 બે ટોટલ 3 છે. તો V2 બરાબર શું થાય, તો કે V1 અહીં સામે જતું રહી. એટલે V1 બરાબર V1 છે ને V2 બરાબર 3 - V1 છે, એવું રાખીએ એટલે બહુ કન્ફ્યુઝન ન થાય એમ. હવે આપણું સમીકરણ શું છે, તો કે જે M3 છે એના બરાબર M1 V1 વત્તા M2 V2 ના છેદમાં V1 પ્લસ V2. અહીંયા કેટલા મૂકવાના છે, 2.5. M1 કેટલા, 4, V1 કેટલા, V1 વત્તા M2 કેટલા, 3. જો M2 ની કિંમત મૂકું છું 3, V2 બરાબર શું છે, 3 - V1 છે, ના છેદમાં બેનો સરવાળો કેટલો છે, તો કે 3. આ તગડી ગુણાકારમાં આવે તો 2 × 3 એટલે 7.5 થાય. 2 × 1 = 2, 5 ને 2 × 13 7.5 થાય. અહીંયા શું છે, 4V1 વત્તા 3 13 ને એક નાનકડી મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા 2 મોલર છે, સોરી, અહીંયા 2 મોલર છે, અહીંયા 2 એટલે અહીંયા કેટલા આવશે, 3 × 2 = 6 અને અહીંયા 3V1 બરોબર છે. સો 4V1 માંથી 3V1 જાય તો કેટલા વધે, તો કે 1V1 વધે. છગડી સામે બાદબાકીમાં જાય તો 7.5 માંથી 6 જાય તો 1.5 વધે. તો V1 બરાબર કેટલા થઈ ગયા, 1.5. હવે V2 બરાબર ગણી લઈએ તો V2 બરાબર શું છે, 3 - V1. અહીંયા જ આપણે ધાર્યું હતું તો 3 - 1.5 એટલે જવાબ આવશે 1.5 લીટર. 1.5 લીટર. દાખલો છે એ મગજ હલાવવા જેવો તો ખરો. તો આવા સરસ મજાના ટોપિક ઉપર આપણે ચર્ચાઓ કરી. મોલારિટી છે, એમાં 2 દ્રાવણોને મિક્સ કરીએ છીએ, એક દ્રાવણનું મંદન કરીએ છીએ. મંદન કરીએ તો M1 V1 બરાબર M2 V2 મિક્સ કરીએ તો M1 V1 પ્લસ M2 V2 ના છેદમાં V1 પ્લસ V2. તો આવી સરસ મજાની મોલારિટીની વાતો આજે આપણે કરી. આપ સૌએ ખૂબ શાંતિથી વ્યવસ્થિત રીતે આ ભણવાની છે, એની પ્રેક્ટિસ કરવાની છે, અને ખાસ એની અંદર જે MCQ પૂછાય કઈ રીતે ટ્વિસ્ટ કરેલા એ પણ તમારે કોઈ દર્પણ કે નવનીતની અંદરથી પ્રેક્ટિસ કરવાના છે. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.